રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપણે કિશોર કાકા સાથે બેઠા છે. એક કાકા, આપણે કોઈ બીજી વાત કરીએ ને એ પહેલા મારે તમને કંઈક પૂછવું છે. એટલે આ પતિ પત્ની પર આટલા બધા કાકા જોક્સ બન્યા, બરાબર? આટલા બધા જોક્સ માર્કેટમાં છે. દર વખતે લગ્ન પછી આમ પતિ બિચારો થઈ જાય એવું આપણે કહીએ છીએ. સ્ત્રી શક્તિ છે અને પુરુષ સહન શક્તિ છે એવા જોક્સ મારીએ છીએ. પણ ખરેખર કાકા પતિ પત્ની વચ્ચે આટલી બધી તકલીફો હોય છે? ના લા, હવે એવું કશું ને. આ તો કેવું છે, જો પુરુષ અને સ્ત્રીની વૃત્તિ અલગ અલગ હોય ને એટલે એમાં તકરાર થાયલા. બાકી તો બંને જણ એકબીજાને બહુ પ્રેમ કરતા હોય. અમુક ટાઈમે બેકાર ફેમિલી મળી જાય ને તો પ્રોબ્લેમ થાય. તારો ઈશારો હું સમજુ છું, હા કે દોઢાઈ? ના હવે હોશિયારી ના મારીશ. એટલે આ એટલા બધા ડોબા ફેમિલી માંથી આવી છે ને, તને કહું, મારો સસરો, મારી સાસુ, સાળો મારો, અમે બધા પિક્ચર જોવા ગયેલા. તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું. કે ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે, શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો એ છૂટાછેડા હું આપવાનો? જો કઈ નહીં, પ્લે સમ સોંગ્સ. Only on Radio